अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH। ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યાર સુધી 100 થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું છે। 100 થી વધુ બાંગ્લાદેશી ગેરકાયદે અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હતા। પોલીસે 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। હજુ પણ બાંગ્લાદેશીઓના દસ્તાવેજોની તપાસ થઈ રહી છે। ડિપોર્ટ કર્યા છતાં બાંગ્લાદેશીઓ પરત આવ્યાનું સામે આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 51 ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કર્યા હતા। ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે। તો જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે। સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, આજે આંકડો સામે આવ્યો છે, આંકડો પણ મોટો છે કે 100 થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી અહીંયા વસવાટ કરતા હતા। પોલીસની ટીમ કઈ પ્રકારની કાર્યવાહી કરી રહી છે હાલ? ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા આ બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે શહેર પોલીસનું એક મોટું સર્ચ ઓપરેશન હતું કે જે શનિવારની મોડી રાત્રે એટલે કે વહેલી સવારથી જ આખું આ સર્ચ ઓપરેશન કર્યું હતું અને જેમાં 890 જેટલા બાંગ્લાદેશીઓની ડિટેન છે કે અટકાયત કરવામાં આવી હતી અને તેના ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરતા અત્યાર સુધીમાં 100 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતા સામે આવ્યું છે। જો કે આ આંકડો 100 નહીં પરંતુ હજી પણ 200 થી પણ વધુ થઈ શકે તેવી આશંકા છે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ એજન્સી દ્વારા જે આ તમામ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે કે જેની અટકાયત કરવામાં આવી છે તે તમામ બાંગ્લાદેશીઓની અત્યારે હાલ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ EOW સહિત અલગ અલગ જે યુનિટો છે ત્યાં આગળ તપાસ જે છે તે કરવામાં આવી છે। સીધા દ્રશ્યો છે હું બતાવીશ કે જ્યાં આગળ અત્યારે હાલ જે તે લોકોની વેરિફિકેશનની, કારણ કે મોટાભાગના બાંગ્લાદેશીઓ છે કે તે લોકો અહીં જે ડિપોર્ટ થયા હોવા છતાં પણ તે પરત અહીં આવ્યા હોવાનું સામે આવ્યું છે। સાથે જ જે બનાવટી જે ડોક્યુમેન્ટો છે તે બનાવી અને વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે। આ તમામ બાંગ્લાદેશીઓ છે તે લોકોની અત્યારે હાલ તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા અલગ અલગ તેના વેરિફિકેશન છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે। હજી પણ આ આંકડો છે ગેરકાયદેસરનો તે હજી વધી શકે છે। ચંડોળા તળાવ કે જે એક એપી સેન્ટર છે કે જ્યાં આગળ આ ગેરકાયદેસર વસવાટ કરતા હોય છે આ બાંગ્લાદેશીઓ અને ત્યાં આગળ જે આ આખું સેટેલાઇટ ઇમેજ છે અગાઉ 2024માં પણ ક્રાઇમ બ્રાન્ચે ત્યાં આગળ સર્ચ કર્યું હતું અને 100 થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કર્યા હતા, અટકાયત કરી હતી અને ત્યારબાદ તપાસ કરતા 51 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ત્યાં આગળ વસવાટ કરતા હોવાથી તે લોકોને ડિપોર્ટ કર્યા હતા અને ત્યારબાદ ત્યાંની સરકારે સ્વીકાર કર્યો હતો કે અમારી જે આ લોકો તમામ નાગરિકો છે આ રીતના ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે। ત્યારે આ સૌથી મોટું ઓપરેશન અમદાવાદ પોલીસ અને સુરત પોલીસે સાથે રહી અને અલગ અલગ તે લોકો જે ગેરકાયદેસર આ વસવાટ કરતા હોય બાંગ્લાદેશીઓની તે લોકોની અટકાયત છે કે ડિટેન છે તે કરવામાં આવ્યા હતા। હાલ તમામ જે બાંગ્લાદેશીઓ છે કે જેને ડિટેન કર્યા છે તે લોકોની અત્યારે હાલ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। હજી પણ 200 થી પણ વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે છે તે આવી શકે છે। પોલીસને પણ એટલી આશંકા છે કે ખૂબ મોટી સંખ્યામાં આ ગેરકાયદેસર અહીંયા લોકો રહેતા હોય। મહત્વનું છે કે આ તમામ બાંગ્લાદેશીઓ છે કે જે અહીં ગેરકાયદેસર ઘૂસણખોરી કર્યા બાદ તે લોકો ડોક્યુમેન્ટ છે કે જે આધાર પુરાવા છે, સરકારી પુરાવા તે પણ મેળવી લેતા હોય છે। એટલે કોઈ સ્થાનિક લોકોનો રોલ છે કે કેમ હવે તેમાં પણ એ તપાસ જે છે તે કરવામાં આવશે। એટલે તમામના ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે હજી પણ 24 કલાકનો સમય છે તે લાગી શકે છે અને ત્યારબાદ આ 890 જેટલા બાંગ્લાદેશીઓમાંથી કેટલા ગેરકાયદેસર વસવાટ કરે છે તેને લઈને આંકડો છે કે જે સ્પષ્ટ થશે। હિના, બિલકુલ આભાર મિહિર। તો અત્યાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે 100 થી વધુ છે, પરંતુ પોલીસ દ્વારા હજુ પણ તપાસ કરાઈ રહી છે, ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે, આંકડો વધી શકે છે। MDH चना मसाला।
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.